આઇકોન ન્યૂઝમાં હું અમીષા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। આજે વડતાલમાં હરિભક્તો દ્વારા ગુરુ પૂર્ણિમાની હરખભેર ઉજવણી। બોરિયાવી સિનિયર સિટીઝન ફોરમ દ્વારા ઉત્તરાખંડમાં દિવંગત થયેલ શ્રદ્ધાળુઓને શ્રદ્ધાંજલિ। પેટલાદ તાલુકાના દંતાલી ખાતે સચ્ચિદાનંદ મહારાજની રક્તતુલાનો કાર્યક્રમ। હવે વધુ સમાચાર જોઈએ વિગતવાર। અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા, જેને વ્યાસ પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય પીઠસ્થાન વડતાલમાં હરિભક્તો દ્વારા ગુરુ આચાર્ય મહારાજની પૂજા કરી ગુરુ પૂર્ણિમાની હરખભેર ઉજવણી આજરોજ કરવામાં આવી હતી। સૌપ્રથમ ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસર ઉપર સૌ દર્શક મિત્રોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ। જેમ કે આપ સૌ જાણો છો, આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે। આજે ઋષિ પૂર્ણિમા પણ કહી શકાય। સમગ્ર ભારત વર્ષની અંદર આજે ગુરુના પૂજનનો બહુ મહત્વવાળો દિવસ હોય છે। તમામ ધર્મોની અંદર, તમામ પંથોમાં સૌ ભક્તજનો પોતપોતાના ગુરુને પ્રસન્ન કરવા માટે, ગુરુની આજ્ઞા પ્રમાણે જીવન જીવવા માટેનો પ્રયત્ન કરવા માટેનો દિવસ છે। આજે વડતાલ ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાનું સ્વસ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યું છે। ત્યારે આ પ્રસંગે અમારી તમામ ભક્તોને એવી ભલામણ છે કે સ્વામિનારાયણ ભગવાને સમગ્ર જીવ પ્રાણી માત્રના ભલા માટે, હિત માટે જે શિક્ષાપત્રી આપણને આપી છે એ પ્રમાણેનું આપણે જીવન જીવીએ અને એમની આજ્ઞામાં રહી અને ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરતા રહીએ, સદાચારમાં જીવન જીવીએ અને ઈશ્વરે આપણને જે કંઈ આપ્યું હોય એનો પરોપકારના અર્થે, સામાજિક કાર્યોના અર્થે, સર્વ જીવના અર્થે કરીએ એવી આજના દિવસે અમારી સૌ ભક્તોને ભલામણ। અને ગુરુ પૂર્ણિમાના પર્વે ઈશ્વર આપ સૌનું ખૂબ મંગળ વિસ્તારતા રહો એવી એમના ચરણોમાં પ્રાર્થના કરું છું। અસ્તુ, જય સ્વામિનારાયણ। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે સહજા। અને જે ભૂમિકા ભગવાન સ્વામિનારાયણ આ સંપ્રદાય માટે ભજવતા એવી જ ભૂમિકા આજે પૂજ્યપાદ આપણા મહારાજશ્રી પણ ભજવી રહ્યા છે।
આજના આ પ્રસંગે આચાર્યશ્રી દ્વારા સવારે આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ગુરુજીએ સર્વ ભક્તોને દર્શન આપ્યા હતા. એક સમારોહમાં ભક્તો દ્વારા આચાર્યજીના ચરણોમાં પૂજા કરવાની સોનાની થાળી અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે વડતાલ સ્વામિનારાયણ પીઠના અન્ય મંદિરોના કોઠારી સ્વામી આજે વડતાલ ખાતે હાજર રહ્યા હતા અને તેઓએ મુખ્ય આચાર્ય રાકેશ પ્રસાદજીની ગુરુવંદના કરી હતી. મોટી સંખ્યામાં વડતાલ ખાતે માનવ મહેરામણ દર્શનાર્થે આ પ્રસંગે ઉમટી પડેલ જોવા મળ્યું હતું. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, વડતાલ. બોરિયાવી સિનિયર સિટીઝન ફોરમ દ્વારા સ્વામિનારાયણ મંદિર ખાતે ઉત્તરાખંડમાં દિવંગત થયેલા શ્રદ્ધાળુઓને શ્રદ્ધાંજલિ આપવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શ્રદ્ધાંજલિ આપવા માટે સિનિયર સિટીઝન ફોરમના સભ્યો તથા બોરિયાવી ગામના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સિનિયર સિટીઝન ફોરમની આ સભામાં સિનિયર સિટીઝનો પોતાના સ્વાસ્થ્યની જાળવણી કેવી રીતે કરી શકે તેનું ફિલ્મ બતાવીને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. તદુપરાંત ગામના વિકાસ માટે સિનિયર સિટીઝનો શું કરી શકે તે વિશે જાણકારી અપાઈ હતી. આજરોજ સિનિયર સિટીઝન બોરિયાવી ફોરમની મિટિંગ રાખવામાં આવી છે, જેમાં જે ચારધામમાં જે મૃતાત્માઓ થયેલા છે એમની શ્રદ્ધાંજલિ, ગામની પણ 4 વ્યક્તિઓ જે અક્ષરધામ થઈ ગઈ છે તેમની પણ શ્રદ્ધાંજલિ અને મારા ઉપપ્રમુખ જસભાઈ સાહેબ કે જે કેનેડા જઈ રહ્યા છે એટલે એમની શુભેચ્છા અને અન્ય પ્રોગ્રામો જેવા કે મેડિકલ હેલ્થ એની અંદર આંખોના ડૉક્ટરો પણ આવેલા છે એટલે સ્લાઇડ શો અને વગેરે બધું બતાવવાના છે. પ્લસ મેનેજિંગ ડિરેક્ટર ચરોતર ગેસ એજન્સી યશવંતભાઈ સાહેબ પણ આવવાના છે. એટલે એ મુખ્ય મહેમાન તરીકે જે આવે ને એમના તરફથી જે રજૂઆત થાય તે અમારો મુખ્ય પ્રશ્ન ગેસ લાઇનનો છે એટલે ખાસ એમને આમંત્રિત કર્યા છે. યશવંતભાઈ સાહેબને મધર ટેરેસાનો ઇન્કમ મળેલો છે એટલે એમનું આજે બહુમાન પણ કરવાનું છે. બીજું સોમાણી સાહેબ પણ અમારે ત્યાં અવારનવાર આવતા રહે છે. આજે પણ એમના બોલાવ્યા છે, એમની ઉપસ્થિત થઈ છે. આનંદ છે એમના તરફથી અમને હેલ્થ માટે સારામાં સારું માર્ગદર્શન પણ પૂરું મળતું રહેશે અને એમના માર્ગદર્શન હેઠળ અમે આગળ ને આગળ પ્રવૃત્તિઓ કરતા રહ્યા છીએ. એટલે આજની જે પ્રવૃત્તિ છે એમાં એક ખાસ વિશેષ કે પ્રવાસ, કે આ સિનિયર સિટીઝન ફોરમ તરફથી લગભગ વર્ષની અંદર 3 થી 4 પ્રવાસો થાય છે. એમાં આ વખતે મે મહિનામાં પ્રવાસ પૂરો કર્યો. હવે સપ્ટેમ્બર મહિનામાં 5 દિવસનો પ્રવાસ રાખવાનો છે એટલે એના તરફથી પણ થોડી ઝાંખી કરવામાં આવશે. આજનો આ જ પ્રોગ્રામ છે. અને સિનિયર સિટીઝન બોરિયાવી ગામના જે મહત્ત્વના પ્રશ્નો છે એ બધા પ્રશ્નોના ઉકેલ માટે પ્રયત્ન કરે, જેમ કે ગામમાં ગેસ પાઇપલાઇનને માટે, પછી રોડ નેશનલ હાઈવે જે 6 લાઇન થવાનું છે એના માટેનું પણ અમે આંદોલન કર્યું, કારણ કે અંડરપાસ અમારે જે જગ્યાએ કરવું જોઈએ એને જગ્યાએ બીજી જગ્યાએ થયો તો એના માટે પણ અમારો પ્રયત્ન ચાલે છે. ગામમાં વિધવા બહેનો હોય, નિરાધારો હોય, અથવા તો જે કંઈ અશક્ત હોય, અપંગ હોય, એ લોકોને સરકારની જે સહાય છે મળતી હોય એના પણ અમે મદદરૂપ થઈએ છીએ. અને બીજા ગામના કોઈ પણ જે પ્રશ્ન હોય એ પ્રશ્નમાં અમે અમારું માર્ગદર્શનથી અમે કામ કરીએ છીએ. અને વર્ષની અંદર અમે કારોબારી મિટિંગ, જનરલ સભાઓ, પછી ગામમાં જે વિશિષ્ટ વ્યક્તિઓ હોય
અથવા જિલ્લામાં જે વિશિષ્ટ વ્યક્તિઓ હોય એમનું જે કાર્ય પદ્ધતિ છે એમનું અમે સન્માન કરીએ. દાખલા તરીકે અમારા સોમાણી સાહેબ જે છે એ આપણે રક્તદાનનું, નેત્રદાનનું, દેહદાનનું જે કામ કરે છે તો એ ઘણી વખત અમારે ત્યાં આવ્યા છે અને એમણે અમને માર્ગદર્શન આપ્યું છે. એમની સાથે ડૉક્ટરો પણ આવે છે. પછી આજે અમારા જે વિશિષ્ટ મહેમાન જે આવવાના છે યશવંતભાઈ પટેલ, એવા ચરોતર ગેસ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર છે અને એમને 2 એવોર્ડ મળ્યા છે. એમણે છેલ્લે મધર ટેરેસ એવોર્ડ મળ્યો છે, એ પહેલાં પણ રાષ્ટ્રપતિ ભવન એમને એવોર્ડ મળ્યો છે. અને અમારા ગામની અંદર ખાસ જે અત્યારે જરૂરિયાત છે ગેસ પાઇપલાઇનની, અમારા રેલવેનો એક પ્રશ્ન નડે છે તો એના અંગે માર્ગદર્શન માટે અમે એમને બોલાવ્યા છે. બીજા અમારા એક સ્વાતંત્ર્ય સેનાની છે બોરીઆવીના એકમાત્ર જે જીવિત છે, અંબુભાઈ જેઠાભાઈ પટેલ, એ અમદાવાદમાં રહે છે પોતે અને અમદાવાદના ત્યાં ડીઓ હતા. આજે પોતે પણ બધા જ આટલી મોટી ઉંમરે પણ લગભગ 85 વર્ષની ઉંમરે પણ પોતાની ખર્ચે ગાડી લઈ અને ત્યાંથી અમદાવાદથી આ પ્રોગ્રામ માટે એ અમારા પેટર્ન સભ્ય છે. અને આ રીતે એમના પોતાના વતનને એમની જે માયા છે, જે મમતા છે, એનો જે વાલ છે, એના માટે પોતે સજાગ છે અને અમને એમનું બહુ માર્ગદર્શન મળે છે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે ચરોતર સહકારી મંડળીના પ્રમુખ યશવંતભાઈ એમ પટેલ પધાર્યા હતા. સિનિયર સિટીઝનો દ્વારા પ્રમુખશ્રીને ગામમાં પાઇપલાઇનથી ગેસ મળે તેવી વ્યવસ્થા કરાવી આપવા અપીલ કરવામાં આવી હતી, જેના જવાબમાં યશવંતભાઈ દ્વારા જણાવાયું હતું કે આના માટે હું ઘટતું કરીશ. અનિલ પટેલ, આઇકોન ન્યૂઝ, બોરીઆવી. તો મિત્રો, અહીંયા લઈશું એક નાનકડો વિરામ. $105 acres of lush green campus where students learn to innovate, imbibe technology to build the future. I serve the society while learning. I learn engineering and play basketball too. Welcome to Academic Republic, Charu Sar. It's a campus where learning is fun. It's an institution with a global perspective. Be a part of this community of 5,000 aspiring youth. अमूल दूध पीता है इंडिया। વિરામ બાદ આઇકોન ન્યૂઝમાં આપનું પુનઃ હાર્દિક સ્વાગત છે. હિન્દુ ધર્મમાં ગુરુનું મહત્વ ઘણું આંકવામાં આવેલ છે. ગુરુ જીવનમાં સાચા માર્ગદર્શક હોય છે તે વાત બાળપણથી જ શીખવવામાં આવે છે. તેની પાછળના હજારો કારણો રહેલા છે. ગુરુ શિષ્યની પરંપરા હિન્દુ ધર્મના ગ્રંથોમાં જોવા મળે છે. પ્રાચીન કાળથી ચાલી આવતી આ પ્રથા આજે પણ જીવન છે તેની ગુરુ પૂર્ણિમાના દિવસે ખાતરી થાય છે.
તાલુકાના દંતાલી ખાતે આવેલ શ્રી સચ્ચિદાનંદ આશ્રમ ખાતે આજે વહેલી સવારથી જ ગુરુના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ સચ્ચિદાનંદના ભક્તો દ્વારા ગુરુ પૂજનનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ખાસ હાજરી આપી હતી. હિન્દુ ધર્મની અંદર આજનો દિવસ એક ખૂબ મહત્વનો દિવસ છે. પૌરાણિક સમયથી આદિકાળથી જેની પાસે જ્ઞાન લીધું હોય, માર્ગદર્શન લીધું હોય, એનું ઋણ ચૂકવવા માટે, કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ગુરુ પૂર્ણિમાનો દિવસ એટલે આજનો દિવસ છે. અને આજના દિવસે જેની જ્યાં શ્રદ્ધા હોય, જ્યાં વિશ્વાસ હોય એવા ધાર્મિક પુરુષોના ચરણોમાં આવીને શીશ નિમાવવાનો આજે દિવસ છે. હું પણ આજે પૂજ્ય સચ્ચિદાનંદ સ્વામીના ચરણોમાં આજના દિવસે મારી શ્રદ્ધા, વિશ્વાસ, કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે હું આજે આવ્યો છું. સ્વામીજીને ખૂબ ખૂબ અભિનંદન આપ્યું છે અને વંદન કર્યા છે. આજના તમારા માધ્યમ દ્વારા ગુરુ પૂર્ણિમાની બધા લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું.
વર્ષોવર્ષ દર વર્ષે આવું છું. મને સદભાગ્ય પ્રાપ્ત કરવાના આશીર્વાદ પૂજ્ય સ્વામીજીને મળે છે, એના માટે હું મારી જાતને સદભાગી સમજું છું. મારા તરફથી, આપ સૌ તરફથી આજના પવિત્ર અને પાવન દિવસના પૂજ્ય સ્વામીજીને વંદન અને અભિનંદન પણ પાઠવું છું. આ નિમિત્તે 400 ઉપરાંત યુવાનો અને પ્રૌઢ બંને મિત્રો તો અહીંયા કોઈએ 64 વખત કર્યું છે અને કોઈએ 196 વખત કર્યું છે. એ સમેત જેમણે જેમણે રક્તદાન કર્યું આજે, એ બધાને હું રાજ્ય સરકાર વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આની અંદર ત્રિવેદી સાહેબ અને એમની ટીમ જે રીતે માર્ગદર્શન આપી રહી છે, સમાજને ઉપયોગી એવી કામગીરી છે આજે. તમારામાં જો જિજ્ઞાસા વૃત્તિ હોય અને હોવી જ જોઈએ, તો તમને નવાઈ લાગશે કે ગુરુજીની જગ્યાએ 3 ફોટા મૂક્યા છે. એક ફોટાની જગ્યાએ 3 ફોટા કેમ મૂક્યા હશે એવી જિજ્ઞાસા તમને થવી જોઈએ. અને જો થઈ હોય તો તમારું આવવું કદાચ સફળ થશે. અત્યાર સુધી જેમ ત્રિવેદી સાહેબને 81 વર્ષ થયા છે, એમ મને 82 થયા છે. પહેલા લોકો એવું કહેતા કે 60 વર્ષ થાય અને છતાંય જો સમજણ ના આવડે તો એના 60 વર્ષ એળે ગયા, એવું કહેતા. આજના સમગ્ર પ્રસંગ દરમિયાન આવેલ તમામ મહેમાનો તથા ભક્તો અને નગરજનોને સંબોધતા સ્વામીએ પોતાના પ્રવચનમાં ગુરુનું શું મહત્વ છે તેના વિશે સમજણ આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન સચ્ચિદાનંદ સ્વામીના ભક્તોએ સ્વામીના વજન જેટલું રક્ત એકત્ર કરી બ્લડ બેંકમાં દાન સ્વરૂપે જમા કરાવ્યું હતું. ગુરુ પૂનમનો ઉત્સવ લોક ઉપયોગી થાય એટલા માટે અમે માત્ર ગુરુ પૂજનને જ ના રાખતા, ગુરુ પૂજનની સાથે રક્ત તુલાનો કાર્યક્રમ પણ રાખીએ છીએ. આ નિમિત્તે ઘણું બ્લડ આવે છે અને એ જે તે સંસ્થાઓને આપી લોકોના ઉપયોગ માટે લેવા માટે પ્રેરણા મળે છે. એટલે અમારી ખાસ ઈચ્છા છે કે આવા પ્રસંગે બને એટલું લોહી ભેગું કરી અને દવાખાનાઓને આપવું જોઈએ. એ એક બહુ મોટી વાત છે કે સ્વામીજીના જન્મદિવસે બ્લડ હોસ્પિટલ માટે નવો ટ્રેન્ડ છે અને સંતોના જીવનમાંથી ખાસ શીખવા જેવી વાત છે. પ્રોડક્ટિવ સોશિયલ પ્રોડક્ટિવ એક્ટિવિટી એમાંથી જે કરી શકાય છે એ સાહેબ કરી છે. અનિલ પટેલ, આઇકોન ન્યૂઝ, દંતાલી. તો મિત્રો જોઈએ આજની પોલીસ ડાયરી. યોગેશ કુમાર ગોવિંદભાઈ પટેલ રહેવાસી આણંદના તેમનું કાળા કલરનું પલ્સર બાઇક નંબર GJ23 AB 2723 કિંમત ₹25,000 આણંદ વિદ્યાનગર રોડ પર આવેલ સૂર્યવંશી ટાવરના પાર્કિંગમાંથી કોઈ ચોર હરામખોર ચોરી કરી ગયેલ છે.
જેની ફરિયાદ યોગેશ કુમારે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. તો મિત્રો, આજના સમાચાર અહીં સમાપ્ત કરીએ. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.